આનંદ ભયો. કારણ નહીતર તો નંદની ઘેરે કનૈયો પધાર્યો ને, તો કેમ કનૈયો ભયો નહીં, આનંદ ભયો? કેમ કે ભગવાન પોતે જ આનંદ છે. એટલા માટે તો એની કથામાં બેસીને આપણને બધાને આનંદ આવે છે. નહીતર તો અહીંયાથી તમને કોઈને મોઢામાં જલેબી, પતાસા આવું કંઈ દેવામાં આવે છે? ના, એક આનંદ આવે છે. અને ભગવાન સત્ય છે, એટલા માટે તો કહ્યું છે સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. ભગવાન સત્ય છે. ભગવાન કઈ વસ્તુ ન હતી સંસારમાં, આ જગત કઈ ન હતું ત્યારે ભગવાન હતા. અત્યારે પણ ભગવાન છે. અને આ કંઈ જ નહીં રહે ત્યારે પણ ભગવાન છે, રહેશે અને રહેવાના. ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે અને મન્વંતરોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. અમારે ભૂદેવો જ્યારે સંકલ્પ કરાવે ને ત્યારે બોલે સપ્તમે વૈવસ્વત મન્વંતરે. અત્યારે 7મો વૈવસ્વત નામનો મન્વંતર શરૂ છે. મૈત્રેય ઋષિ કહે છે, વિદુરજી, બ્રહ્માજીએ સનત કુમારોને ઉત્પન્ન કર્યા, પણ કહ્યું ન માન્યું. બ્રહ્માજીએ જ્યારે સનત કુમારોને ઉત્પન્ન કર્યા અને સનત કુમારોને આજ્ઞા કરી, હે સનત કુમારો, આ સંસારને આગળ વધારવા માટે મને મદદ કરો, ત્યારે સનત કુમારોએ ના કહી છે. અમને સંસારમાં કોઈ રસ નથી. સનત કુમારો ત્યાંથી બદ્રિકા વનમાં તપ કરવા માટે જતા રહ્યા છે. બ્રહ્માજીને ક્રોધ આવે છે અને ક્રોધમાંથી રુદ્ર નામનો ગણ ઉત્પન્ન થાય છે. રુદ્રને આજ્ઞા કરી છે, કામ કરો, આ સંસારને આગળ વધારવા માટે મારી મદદ કરો. અને રુદ્ર નામનો ગણમાંથી અસંખ્ય ભૂત પ્રેતો ઉત્પન્ન થયા છે. કોઈને મસ્તક નથી, કોકને મસ્તક છે તો બોકડાનું મસ્તક છે, કોકને મસ્તક છે તો ગધેડાનું મસ્તક છે, કોકને ઘોડાનું મસ્તક છે, કોકને પેટમાં મસ્તક છે, કોકને પાછળ આંખો છે. આવા અસંખ્ય ભૂતો પ્રેતોને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજીએ કીધું છે, રહેવા દો, રહેવા દો, આવી સૃષ્ટિ મારે જોતી નથી. આવી સૃષ્ટિ મારે જોતી નથી. આ માણસોને હું ખવડાવીશ શું? ત્યારબાદ બ્રહ્માજીના માનસિકમાંથી 10 પુત્રો જન્મા છે, જેને માનસ પુત્રો કહેવામાં આવે છે. મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદ. બ્રહ્માજીના ડાબાસ્તનમાંથી ધર્મનો જન્મ થયો છે અને પીઠમાંથી અધર્મનો જન્મ થયો છે. બ્રહ્માજીના શરીરમાંથી અલગ અલગ પ્રકારના અલગ અલગ જાતિના મનુષ્યો જન્મ્યા છે. એક સમયે બ્રહ્માના 4 નહીં પણ 5 મુખ હતા, જેની કથા શિવ પુરાણમાં વિસ્તારથી મળે છે. 5મું જે મસ્તક હતું ને, એ બહુ બોલ કરતું હતું, અપશબ્દો બહુ બોલતું હતું. શંકર ભગવાનને ક્રોધ આવ્યો અને ભૈરવે 5મું મસ્તકનું છેદન કર્યું છે, જે કાશીમાં કથા મળે છે. તે એ કથામાં બહુ વિસ્તારથી નથી જાવું, પણ 4 મુખમાંથી, બ્રહ્માના 4 મુખમાંથી 4 વેદ થયા છે. ત્યારબાદ બ્રહ્માજીના જમણા અંગમાંથી મનુ મહારાજ અને ડાબા અંગમાંથી શત્રુપા નામની સ્ત્રીને જન્મ આપ્યો છે.
અહીંયા એક પ્રશ્ન ઊભો થાય આપણને કે મનુ અને શત્રુપા એક શરીરમાંથી જન્મેલા છે, તો આ બંનેના લગ્ન કેવી રીતે? આનાથી આ સંસાર આગળ વધે છે કેવી રીતે? એક શરીરમાંથી જે જન્મે એ તો ભાઈ બહેન કહેવાય ને. તો અહીંયા આ બેનના લગ્ન કેવી રીતે? અને આ સંસારની ઉત્પત્તિ આ બંનેથી આગળ શા માટે વધી? ત્યારે મહાપુરુષો એવું કહે છે, શરીરનો મતલબ એવો છે, એને જન્મ શરીરથી મળ્યો છે, યોનિજા સૃષ્ટિથી નહીં. જે યોનિજા સૃષ્ટિથી આપણને બધાને જન્મ મળે છે એ જન્મ એને એવી રીતે ન મળ્યો હતો, એને જન્મ શરીરથી મળ્યો હતો. એટલા માટે ને પહેલાના સમયમાં યોનિજા સૃષ્ટિ ન હતી. સંકલ્પ કરે કે મારે 5 પુત્ર જોઈએ છે, અને સંકલ્પની સાથે મંત્રની સાથે સાથે 5 પુત્રોની પ્રાપ્તિ થઈ જાય. આ તો સારું ને. લાલન પાલન પોષણ કાંઈ કરવાનું નહીં, 9 મહિના રાખવાના પણ નહીં, ડાયરેક્ટ પુત્ર મળી જાય તો સારું ને. આવો પણ એક વિસ્તાર એક સમય હતો. પણ મનુ મહારાજે યોનિજા સૃષ્ટિની શરૂઆત મનુ મહારાજથી થઈ છે. અને મનુ અને શત્રુપાથી આ આપણે બધા માણસો કહેવાના છે. મનો જાનાતી માનવઃ. નહીતર તો ઘણા લોકો એવું કહે છે પહેલાના સમયમાં આપણે વાનરો હતા. મને એવું કઈ ભાગવતમાં જોવા મળ્યું નથી. ઘણા લોકો ઇંગ્લિશમાં એવું કહે કે જેન્ટલમેન. સંસ્કૃતને ટચમાં રાખીને જેનો મતલબ કાઢીએ તો એ માછલીના પુત્રો કહેવાય. આપણે તો મનુ મહારાજના પુત્ર છીએ. મનુ જાનાતી માનવઃ. અને જો વાંદરામાંથી જ માણસ ઊભો થતો હોય તો અત્યારે કોઈ કરીને બતાવે નહીં. આપણે પહેલા માણસ હતા, અત્યારે છીએ અને આગળ પણ રહેવાના. અને બીજા લોકો એવું કહેતા હોય કે અમે વાનરમાંથી જન્મ્યા છીએ, વાનર અમે પહેલા હતા, તો એ લોકો હશે, આપણે નથી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા મનુ અને શત્રુપાથી 2 પુત્ર થયા છે અને 3 પુત્રી થઈ છે. 2 પુત્રનું નામ પ્રિયવ્રત છે અને ઉત્તાનપાદ છે. અને 3 જે પુત્રીઓ છે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યા છે. દેવહૂતિના લગ્ન મહાન વૈજ્ઞાનિક ઋષિ કરદમ ઋષિની સાથે કરવામાં આવ્યા છે. અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યા છે. આ બધાને બ્રહ્માના આશીર્વાદ મળ્યા છે. અને બ્રહ્માજીએ કહ્યું છે, કામ કરો, આ સૃષ્ટિને આગળ વધારવા માટે મને હેલ્પ કરો. મનુ મહારાજ કહે છે, સંસારની શરૂઆત તો અમે કરી દઈએ, માણસને જન્મ તો આપી દઈએ, પણ માણસને રહેવા માટેનું કોઈ સ્થાન તો બતાવો. માણસને રહેવું ક્યાં, ખાવું શું, ઘર તો જોશે, પહેરવા માટે કપડાં જોશે, બધું જ જોશે, તો અમારે માણસોને રાખવા ક્યાં? જગતને રહેવા માટે, જગતમાં રહેવા માટે એવું કોઈ સ્થાન બતાવો, એવી કોઈ જગ્યા બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું છે, આ પૃથ્વી ઉપર રાખો ને. ત્યારે મનુ મહારાજ એવું કહે છે, આ પૃથ્વી તો અત્યારે રસાતળમાં ડૂબેલી છે. પૃથ્વીને જો બહાર કાઢવામાં આવે તો પૃથ્વી ઉપર કદાચ માણસ રહી શકે. અત્યારના સમયમાં વિજ્ઞાન એટલું આગળ છે કે ચંદ્ર ઉપર
મંગળ ઉપર માણસ જઈ આવ્યું છે. વિજ્ઞાન એવું કહે છે કે ત્યાં રહી શકાય. પણ અહીંયા એવું જાણવા મળે છે કે મનુ મહારાજે એ સમયે શોધ કરી હશે કે મંગળ ઉપર માણસ ન રહી શકે, ચંદ્ર ઉપર ન રહી શકે. માણસને રહેવા માટેનો શ્રેષ્ઠ રસ્તો જો હોય તો એ પૃથ્વી છે. બ્રહ્માજીને એમ થયું કે હવે હું શું કરું. આ બાજુ વિષ્ણુ ભગવાન સંકલ્પ માત્રથી, કેમ કે આ બ્રહ્માને તો માધ્યમ બનાવ્યા છે, આ સંકલ્પ તો વિષ્ણુ ભગવાનનો છે કે સૃષ્ટિની રચના કરવી છે મારે. ત્યારે બ્રહ્માજીના નસકોરામાંથી છીક આવતા એક અંગુષ્ઠ માત્ર જેટલું સ્વરૂપ છીક આવતા નીચે આવ્યું છે અને જોત જોતામાં એ મહાન પુરુષ થઈ જેનું ભૂંડ જેવું આકાર છે, આવું ભૂંડ શુકર જન્મ લઈ અને સામે ઊભું છે. અને શાસ્ત્રકારોએ વરાહ સ્વરૂપ આપ્યું છે. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. ભૂંડ હોય ને, ભૂંડ એ જમીન ખોદવામાં કુશળ હોય, એટલા માટે ભગવાને વરાહનું રૂપ ધારણ કરી અને કહ્યું છે તમે નિસંકોચપણે શાંતિ રાખો, હું પૃથ્વીની સ્થાપના કરીશ. વરાહ નારાયણ ત્યાંથી રસાતળમાંથી પૃથ્વી લાવી અને શેષ નારાયણની ઉપર એને સ્થાપિત કરી છે. અહીંયા પ્રશ્ન એક ઊભો થાય છે કે સુખદેવજી મહારાજ એવું કહે છે કે આજે બે રાક્ષસો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુને માર્યા છે, આ બધી કથાઓ મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ એવું કહે છે ભગવાન રાક્ષસને મારવા જન્મ લેતા જ નથી. ભગવાન તો ધર્મની સ્થાપના કરવા માટે, ગીતામાં પણ ભગવાને કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હું ધર્મની સ્થાપના કરવા માટે આવું છું, રાક્ષસને મારવા માટે હું નથી આવતો. રાક્ષસને જો મારે મારવા હોય તો હું ત્યાં બેઠો બેઠો આવી શકું. ભગવાન એવું કહે છે અહમ ભક્ત પરાધીન, હું ભક્તને હેરાન જોઈ શકતો નથી, એટલા માટે હું મારા ધામ છોડી અને અહીંયા આવું છું. ભગવાન કહે છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધજી લે. હું તો તમ કારણે આવ્યો ધામ થકી ધજી લે. હું તમારા કારણે મારું ધામ છોડીને અહીંયા આવ્યો છું. બાકી મારે અહીં આવવાની જરૂર શું છે? લક્ષ્મીજી સાક્ષાત મારા ચરણની સેવા કરે છે. ક્ષીર સમુદ્ર મારી સરસ મજાની અહીંયા છે અને મોટા મોટા ઋષિમુનિઓ મારી સેવા માટે મારી સામે, સાક્ષાત માયા પણ મારી સામે આવીને ઊભી હોય છે. હું મારું ધામ છોડીને અહીંયા આવું છું, કારણ હું ભક્ત હેરાન ન થાય એટલા માટે આવું છું. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધજી લે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધજી લે. પ્રેમાનંદનો રે પ્રેમાનંદનો રે વાલો વરસ્યા
હું તમારા કારણે અહીંયા આવ્યો છું. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જે હતા એ ભગવાનના ભક્તને હેરાન કરતા હતા, એટલા માટે ભગવાને એનો વધ કર્યો છે. બાકી ભગવાન જો ધારે તો આપણો ફ્યુઝ ત્યાં બેઠા બેઠા કાઢી ન શકે. એક સેકન્ડ થાય ખાલી, અને એક સેકન્ડમાં આપણો ફ્યુઝ કાઢી નાખે. પણ ભગવાન છે ને એ ભક્તને આધીન થઈ અને આવતા હોય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા આવો આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ હતા એની કથા તમને કહું છું. એક સમયે સનકાદિ ઋષિમુનિઓ, સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવે છે. અને વૈકુંઠમાં દર્શન કરવા જાય એ પહેલા ભગવાનના દ્વારપાળ જે હતા જય અને વિજય રોકે છે. અત્યારે ભગવાનનો શયનનો સમય છે, અંદર અત્યારે તમે દર્શન કરવા માટે ન જઈ શકો. સનત કુમારો કહે છે, તું અમને રોકવા વાળો કોણ? તને ખબર નથી અમે ભગવાનના ભક્ત છીએ? ત્યારે જય અને વિજય એવું કહે છે, અમને બધી જ ખબર છે, પણ અમે તમને અત્યારે જવા નહીં દઈએ. સનત કુમારોને ક્રોધ આવ્યો છે અને કહ્યું છે, જાઓ, તમે દ્વારપાળ તરીકે નહીં, તમારું સ્થાન અહીંયા ન હોવું જોઈએ, તમે અત્યારે રાક્ષસ બની જાઓ. આ દ્રશ્ય સાંભળી અને ભગવાન વિષ્ણુ બહાર આવ્યા છે. ભગવાન કહે છે, શું થયું? ત્યારે સનત કુમારે સઘળી હકીકત કહી છે. ભગવાન કહે છે કે હે બ્રાહ્મણો, તમે ક્રોધ કર્યો છે, તમે શ્રાપ આપ્યો છે, તો શ્રાપનું નિવારણ પણ તમે જ કરો. ભગવાન કહે છે કે આ કંઈક નિવારણ કાઢી આપો. ત્યારે સનત કુમારો એવું કહે છે, જો એ સારા ભાવથી વધશે તો 7 અવતારે, અને શત્રુ ભાવે જો વધશે તો 3 અવતારે એને ફરી પાછો જય અને વિજય બની ને તમારા દ્વારપાળ તરીકેની વરણી થશે. ત્યારે ભગવાને એવું કહ્યું છે, એ 3 અવતાર લેશે તો હું 4 અવતાર લઈશ. એક હિરણ્યાક્ષ અને એક હિરણ્યકશ્યપુ, પછી બીજો રાવણ અને કુંભકર્ણ, ત્રીજો અવતાર દંતવક્ત્ર અને શિશુપાલ. ભગવાને 4 અવતાર લીધા છે. એક વરાહ, એક શ્રી હરિ, ત્યારબાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અને ભગવાન શ્રી કૃષ્ણ. આ 4 અવતાર લઈ અને આ રાક્ષસોનો વધ કર્યો છે. આ કથા બતાવી છે. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા ગઈકાલે કહ્યું હતું કે આ જગતની ઉત્પત્તિ કશ્યપ ઋષિ દિતિ અને અદિતિથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. વૃક્ષો, લતાઓ, પતાઓ, સર્પો બધું જ કશ્યપ ઋષિ દ્વારા સર્જાયેલું છે. એક સમયે અદિતિએ કશ્યપ ઋષિ પાસે સંધ્યાના સમયે અયોગ્ય માંગણી કરી છે. કશ્યપ ઋષિ એવું કહે છે, દેવી, અત્યારે સંધ્યાનો સમય છે, અત્યારે આ કાર્ય ન થાય.
અત્યારે તો ભગવાનનું ભજન થાય, ભગવાનનું ભજન કરાય. અત્યારે તો દેવી માનતા નથી. દીતિ કહે છે કશ્યપ ઋષિએ માળા છાડમાં મૂકી છે અને સંધ્યાના સમયે સાંસારિક ક્રિયા કરી છે. કશ્યપ ઋષિને એમ થયું કે આ અયોગ્ય સમયે આ કાર્ય થાય, આ સંતાન શ્રેષ્ઠ ન હોઈ શકે. દીતિને કહ્યું છે, દીતિ ધ્યાન રાખજો, તમારાથી જે પુત્રો થશે એ સાક્ષાત રાક્ષસો હશે અને આનાથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જન્મ્યા છે. વિદુરજી કહે છે, હે મૈત્રેય ઋષિ, કર્દમ અને દેવહૂતિ દ્વારા કેટલા સંતાનો થયા તે બતાવો. મૈત્રેય કહે છે, સાંભળો, બ્રહ્માજીએ જ્યારે કર્દમને આજ્ઞા કરી કે સૃષ્ટિની રચના કરો, ત્યારે કર્દમજીએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. પહેલાના સમયમાં એવું હતું કે સંસાર ભોગવવો હોય તો હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરવી પડે, ત્યારબાદ ભગવાનની આજ્ઞા મળે તો સંસાર ભોગવી શકાય, બાકી સંન્યાસી રહેવું પડે. કેટલાય વર્ષો સુધી કર્દમ ઋષિએ તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા છે અને ભગવાને કહ્યું છે, હે કર્દમ ઋષિ, તમે સંસારમાં આગળ વધો. ત્યારે કર્દમ ઋષિએ ના પાડી છે. સંસારમાં હું જો જઈશ તો મને માયા સતાવશે, મને મોહ લાગશે. ત્યારે ભગવાને કહ્યું છે, તમને મારી માયા સતાવશે નહીં અને હું તમને વચન આપું છું, તમે મોહમાં ફસાશો નહીં. ત્યારે કર્દમ ઋષિએ કહ્યું છે કે હું લગ્ન કરું, પણ એક શરત, ભગવાન સાથે શરત કરી છે કે તમારા જેવો જો મારી પુત્ર થાય તો હું લગ્ન કરું. ત્યારે ભગવાન કહે છે, મારા જેવો તો એક હું જ છું, મારી જેવું બીજું કોઈ છે નહીં. ત્યારે ભગવાને કહ્યું છે, વાંધો નહીં, હું પોતે તમારા ઘરે બાળક બની અને રમવા માટે, તમે ધન્ય કરવા માટે હું તમારા ઘરે પધારીશ. ભગવાને કહ્યું છે, સાંભળો ઋષિ, આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા અને એની પુત્રી દેવહૂતિને લઈ અને તમારા આશ્રમે આવશે. તમે એની સાથે લગ્ન કરજો. કર્દમ ઋષિ રાજી થયા છે, આશ્રમે ગયા છે અને બરોબર ત્રીજા દિવસે અહીંયા બને એવું કે અત્યારનો સમય કેવો છે કે છોકરાવાળાએ છોકરીને જોવા જવું જોઈએ, પણ અહીંયા તો એવું બને છે છોકરીવાળા સામે ચાલીને છોકરાને કહેવા આવે છે કે લગ્ન કરો એમ. અહીંયાનો સાંસારિક અર્થ નથી, અહીંયાનો આધ્યાત્મિક અર્થ એવો છે, સંસારના લગ્ન તો ઘણા હોઈ શકે, અહીંયા તો ભગવાન ના તપશ્ચર્યા કરવા વાળા મહાપુરુષોની સાથે લગ્ન થાય ને એનો સંસાર ધન્ય છે. ગોપી એવું કહે છે, ऐसे वर को क्यों वरू जो जन्मे और मर जाए. એવા પતિને શું વરવાનું, જન્મ લે ને મરી જાય ને ચૂડલો અખંડ અખંડ સૌભાગ્યવતી હોય ન હોય એને શું વરવાનું. માટે વરુ गिरधर गोपाल को मेरो चुडलो अखंड हो जाए. गोपाल ने वरी जाओ, कृष्ण ने वरी जाओ, જ્યારે મૃત્યુ જ ન થાય, મારો ચુડલો અખંડ થઈ જાય.